રાજ્યમાં હાલ ગરમી મચાવી રહી છે ત્રાહીમાં માવઠાના કારણે રાજ્યમાં ગરમીથી થોડી રાહત મળી હતી, જો કે આકરી ગરમીની શરૂઆત થઈ ગઈ છે। સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ ગરમીનો પારો ઊંચે જશે તેવી આગાહી છે। હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે જુઓ ગરમી કેવી રીતે મચાવી રહી છે હાહાકાર। અગન ભઠ્ઠી બનશે ગુજરાત। માવઠા બાદ હવે ગરમી બચાવશે આતંક। સૌરાષ્ટ્રમાં સૌથી ભીષણ ગરમી। ઉત્તર ગુજરાતમાં અગ્નિ વર્ષા। મધ્ય ગુજરાતમાં વધશે ગરમીનો ત્રાસ। ગરમીના યલો એલર્ટથી રહેજો સાવધાન। છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારે ઉકળાટ વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। આ ઉપરાંત રાજ્યમાં સતત 4 દિવસથી વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી રાહત મળી હતી। હવે રાજ્યનું આકાશ સાફ થતા ફરી એકવાર સૂર્યના સીધા કિરણો જમીન પર પડતા શહેરીજનોને ગરમીમાં શેકાવવું પડશે। ગુજરાતભરમાં તાપમાનમાં વધારાની શરૂઆત થઈ ગઈ છે। રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી તાપમાન સતત વધી રહ્યું છે। હાલ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થતા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે। તેમજ આરોગ્ય અધિકારી દ્વારા હીટવેવથી બચવા માટેના સૂચનો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં લોકોને તડકામાં બહાર નીકળતી વખતે સાવચેતી રાખવા જણાવાયું છે। તેમજ કોઈપણ પ્રકારની તબિયત બગડે તો તરત જ મનપાના આરોગ્ય કેન્દ્રો અને સિવિલ ખાતે સંપર્ક કરવાની પણ અપીલ કરી છે। આ તરફ સુરેન્દ્રનગરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો। ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ગયો। જિલ્લાની અંદર તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી ગયો છે અને જો વાત કરવામાં આવે તો પાટડી અને કચ્છના નાના રણમાં તો જ્યારે 43 ડિગ્રી સુધી આ પારો પહોંચ્યો છે, ત્યારે આ ગરમી કેટલો કેર વર્તાવશે તે આગામી દિવસોમાં દેખાશે। પરંતુ હાલ પણ આ 41 ડિગ્રી શહેરી વિસ્તારમાં તાપમાન હોય સમસામ રોડ ભાસી રહ્યા છે અને જે હવામાન ખાતું છે તેઓએ પણ ગાઈડલાઈન બહાર પાડી છે કે લોકોએ બહાર ના નીકળવું, સુતરાઉ કપડાં પહેરવા અને જે તકેદારી રાખવી। અને કાલે જ એક મહિલાનું અહીંયા ગરમી લાગવાથી મોત થયું છે, ત્યારે લોકોએ પણ તકેદારી રાખવી જોઈએ તેવું તંત્રએ કહ્યું છે। આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે। ગરમીમાં લોકોને ખાસ સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। આપના માધ્યમથી આમ જાહેર જનતાને વિનંતી કરું છું કે જ્યારે હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવતી હોય છે, ત્યારે ખાસ તકેદારીના ભાગરૂપે તડકાના સમયે બહાર ન નીકળવું અને જવાનું થાય તો પણ આછા સુતરાઉ કપડાં, માથે ટોપી, ગોગલ્સ, રૂમાલ વગેરેની સાથે રાખી અને નીકળવું। બીજું ખાસ કે જ્યારે સનસ્ટ્રોક લાગવાના પરિસ્થિતિ થતી હોય છે, ત્યારે શરીરમાં ડિહાઇડ્રેશન જેવું થતું હોય છે, ત્યારે ખાસ કરીને ઘરે બનાવેલા શરબત, વરિયાળી શરબત છે, સાકરવાળું પાણી છે, ORS છે વગેરે જેવા લિક્વિડ શરીરમાં વધારે જાય એની તકેદારી રાખવી અને પીવી। હવામાન વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં ગરમી કહેર વરસાવી શકે છે। એપ્રિલ અને મે મહિનામાં પહેલા જ રેકોર્ડ બ્રેક ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે આગામી દિવસો ખૂબ જ આકરા સાબિત થશે। આવતીકાલથી ગરમી વધવાની શક્યતા રહેશે। તારીખ 17મીથી મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી વધે। કચ્છના ભાગમાં પવન સાથે ગરમી રહે અને સુરેન્દ્રનગરના ભાગો, હળવદ, ભાંગરધરના ભાગોમાં ગરમી રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં ગરમી રહે। મહત્તમ ઉષ્ણતામાન 42 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। ઉપરાંત સુરતના ભાગોમાં અને ગરમી રહે। વલસાડના ભાગમાં કંઈક અંશે ગરમી રહે। એપ્રિલ મહિનાથી શરૂઆતથી જ ગરમીએ કહેર મચાવવાની શરૂઆત કરી દીધી હતી। જો કે માવઠાને કારણે થોડી રાહત મળી, પરંતુ હવે સૂર્યનારાયણ ફરી એકવાર પોતાનો આકરો મિજાજ બતાવવા માટે તૈયાર છે। એટલે આગામી કેટલાક દિવસો ગરમીથી સાચવજો। બ્યુરો રિપોર્ટ, TV9।